હાય, ગુડ મોર્નિંગ, જય ખોડિયા, જય હર્ષિત. કેમ છો અને મજામાં જ હશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. અને અમારી ચેનલમાં તમે પહેલીવાર હોય અને પહેલીવાર વ્લોગ જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત કરીએ માં ખોડિયારના આ સરસ મજાના ગરબાથી. તો તમારી પણ સવાર સુધરી જાય અને મારી પણ. અરે સાત સાત બેનડીઓમાં ખોડલ કેવાય, સાત સાત બેનડીઓમાં ખોડલ કેવાય, પાવન ધરણીમાં માં પ્રગટ પૂજાય, હે પ્રગટ પૂજાય, પાવન ધરણીમાં માં પ્રગટ પૂજાય, એ પ્રગટ પૂજાય. તો ફ્રેન્ડ્સ, અમારી વ્લોગ ચેનલ ફક્ત ને ફક્ત તમને આનંદમાં રાખવા માટે અને ટેન્શન મુક્ત રહેવા માટે અમે બનાવી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ખોડિયારમાં, જય હર્ષિતમાં, જય ગાયત્રીમાં. જય હર્ષિત, જય ગાયત્રીમાં. બોલો. અત્યારે સવારમાં ચા નાસ્તો મને આપવાનો હોય ને તમે છાપું લઈને બેસી ગયા છો. ચા નાસ્તો મેં કીધું તમે આવો પછી આપું. તૈયાર તો છે જ. એવું છે એમ? તૈયાર છે, પણ થોડું મોટું મોટું મેં કીધું આ સમાચારમાં નજર નાખી લઉં શું કહેવા માંગે, જાણવું પડે ને. હવે તમારે ક્યાં સમાચાર વાંચીને દિલ્હી જવાનું છે? દિલ્હી નથી જવાનું, પણ આપણે દેશના નાગરિક છીએ, દેશ વિશે જાણવું જરૂરી છે. એ બી સાચી વાત છે. તો ઓકે, ચા નાસ્તો આપી દો અને પછી ચા નાસ્તો આપી દઉં ને પછી તમારી બીજી એ ફરમાઈશ રેડી છે. શું મારી ફરમાઈશ રેડી? તમારી ફરમાઈશ કેટલા સમયથી તમે નતા કે તમારે ભરેલા રીંગણ ખાવા, ભરેલા રીંગણ ખાવા, ભરેલા રીંગણ ખાવા. એવું છે એમ? તો ભરેલા રીંગણ બનાવવાની તૈયારી. શું વાત છે! આજે મારો ઘણા વર્ષોનો જે પ્રેમ એ ઉભરાઈ આવ્યો છે ભાઈ. ઘણા વર્ષોનો પ્રેમ. હા, ભરેલા રીંગણા એક વીકથી હું ફરમાઈશ કરતો મારા તારા હાથના ભરેલા રીંગણા ખાવા છે, રીંગણા ખાવા છે. પણ આજે એક વીકથી હું કહેતો તે યાદ રાખ્યું ને આજે બનાવવાની કીધું એટલે મોટી મહત્વની વાત છે. યાદ રાખે છે, નહીં તો કશું યાદ રહેતું નથી. યાદ નથી રહેતું એમ ના રહે છે ને. ના, એવું બોલાય? ભૂલા એવું તો નથી ને. ના 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 ના. સારું, તો મને ચા નાસ્તો આપી દો, છાપો મૂકી દો ને પછી તમારા ભરેલા રીંગણાની તૈયારી ફટાફટ સ્ટાર્ટ. બેટા એ પછી કરજે. કામ કરે તાર પપ્પાને ભરેલા રીંગણ ખાવા છે. પાછળ પેલા પપ્પાની છે ને શોપ, ત્યાંથી રીંગણ લઈએ. સારું, તો જતો આવું. ભાઈ ભાઈ આપકા હુકુમ તો સારા તો કઈ હોતા હૈ. ભાઈ ના અમે જઈશું, પણ હું તો એકલો નહીં જઉં. તો ફ્રેન્ડ્સ, અમે સવારમાં આવી ગયા છીએ અત્યારે રીંગણ લેવા. દેવભાઈ જોવો છો? હા, રીંગણ આજ લેવાના? નાના જ ને? આજ લેવાના, પપ્પાએ કીધું. સરસ. આજે મમ્મી બનાવશે રીંગણ. કેટલા? જોજો હો, 250 કરાવે છે? પેલા 500 કરી દો. 500 કર દો ને. તો અત્યારે ભાઈ લઈ રહ્યા છે રીંગણ અને પછી અમે જઈશું ગણપતિમાં. મેગા મોલ છે અમારે અહીંયા. તો અત્યારે મારી તબિયત થોડી ખરાબ છે કેમ કે કાલે ભાઈએ મારી જોડે ચીટિંગ કરી લીધી. શેઝવાન રાઈસ લાવ્યા બધાના માટે અને મારામાં ડબલ એક્સ્ટ્રા શેઝવાન નખાઈને લાવી દીધો. બધાનો નોર્મલ ને મારો ડબલ એક્સ્ટ્રા શેઝવાન વાળો. એટલે મારા થોડી પેટમાં ગડબડ થઈ ગઈ છે. એટલે કોફી લઈશ અને આઈસ્ક્રીમ લઈશ. આજે કશું નહીં ખાવાનું અનાજમાં, ઓનલી શું લેવું છે બોલો હવે? શું લેવું છે એટલે તમે તો પથારી ફેરવી દીધી મારી. શેની? શું થયું? શું થયું? શું બધાના માટે નોર્મલ શેઝવાન રાઈસ કરાયો અને મારા માટે ડબલ શેઝવાન નખાઈ. ડબલ સેજવાન. રાત્રે બૂમ પડી ગઈ? અરે રાત્રે શું, સવારે મેં કીધું આજે રજા છે સ્કૂલની, આરામથી ઉઠીશ 12 વાગે. સવારનો 7 વાગ્યાનું ઉઠી ગયું. સારું સારું. મારા માટે બી લઈ લેજે. તમારે પેટમાં ગડબડ છે? નથી ગડબડ તો બી પીવું પડે ને યાર. પીવું ના પડે. હવે બેસો ને તમે. આજે ના. તમને એવી સજા આપું. ના ના શ્લોક પ્લીઝ. મારી ફેવરેટ શું છે એ વસ્તુ લઈ લે. ફેવરેટ વસ્તુ તને ખબર છે ને કે મારી વસ્તુ કઈ ફેવરેટ? હા, થઈ ગયું.
થઈ ગયું આ રહ્યું જો આઈસ્ક્રીમ બી લીધી બેઠી તમે સ્ટિંગ લીધી તો હું કેમ બાકી રહું હા નહીં કોલ્ડ કોફી બી લઈ લીધી ને આ બી લઈ લીધું દૂધ બી લીધું સો ફ્રેન્ડ્સ રીંગણા લેવાઈ ગયા છે મારું આઈસ્ક્રીમ ને એ બધું બી લેવાઈ ગયું ક્યાં ગયું ભાઈ ને બધો આ રહ્યો ને આપણો આ સામાન રહ્યો ખજાનો એમ આઈસ્ક્રીમ નો તો બધું આ છે હવે બધું. સાંભળ હા. સ્ટિંગ બિંગ પપ્પાને બતાવતો નહીં નહીતર પાછા બોલશે કે કોલ્ડ ડ્રિંક છુપી છુપીને પીવો તો તમે લેવડાઈ બરાબર ભાઈ, હું તો તે દૂધ અને લેવડાઈ, કોલ્ડ મેં કોફી કશું લેતો નથી હતો. લેવડાઈ. તો આપણે મૂકી દઈએ લાવો ને પેલા તે કોકો ના. ઉઠાયો પેલા તે કોકો ઉઠાયો અને પછી પાછી સ્ટિંગ મેં લીધી એટલે તે લીધી સ્ટિંગ કોકો નથી ઉઠાઈ કોફી ઉઠાઈ જાય ભાઈ હું બધું જાણું સાંભળો આના સ્ટિંગ આપો ને પણ હવે આપણે આપી જ દઈએ ને એ લોકો હવે શું લઈ લીધી હવે બિલિંગ થઈ ગયું હવે પાછું ના આવે. હા તમારે સ્ટિંગ પીવી હોય એટલે તો પછી પાછું અપાય જ પણ નહીં main ને વસ્તુ એ છે કે આપણા રીંગણા આવી ગયા છે રીંગણા તો રીંગણા આવી આજે જાય ને બનશે એટલે બૂમ પડી જશે આપણે તો ખાવાના છે નહીં બેડ લક બેડ લક નહીં ગુડ લક મને નથી ભાવતા રીંગણા સો ફ્રેન્ડ્સ રીંગણા લઈને આવી ગયો છું ઘરે અને બા અહીંયા લસણ ફોલવાનું ચાલુ કરી દીધું છે બા હા બોલો દીકરા. લસણ ફોલે રે તું હા બેટા આજે ભરેલા રીંગણ બનાવવાના છે અને આજે તો બરાબર. તારી મમ્મી બનાવવાની છે એટલે બે ખાતીથી 4 રીંગણ ખાઈશ. આ હા 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 શું વાત છે એવા સ્વાદિષ્ટ બનાવશે. બરાબર તો લસણનું બા રીંગણ બનાવવામાં શું કામ લસણનો સ્વાદ આવે બેટા. એવું લસણ પછી લીલા મરચા એનો મસાલો ભરીને બનાવીએ ને. શ્લોક, બેટા આટલું પીસી આપ ને. અરે આ તો મમ્મી મારું કામ છે હું થોડી યાર આ આમ તો બધું મને ના ફાવે મિક્સરમાં હું પીસી નાખું પણ વધારે પડતો લોટ થઈ જાય એટલે થોડું વધકચરું નાખવાનું. એટલે તું સરસ પીસીસ મને તારો કરવાનું છે. લે. पीछे देखो। तो ऐसे ऐसा जाओ जरा तो भरोसा पीछे करते हो करना तो पड़ता अभी है हम कभी-कभी। क्या करें સો ફ્રેન્ડ્સ મમ્મીએ મને કામ આપી દીધું છે જે મારાથી બિલકુલ થાય એવું છે જ નહીં ગાંઠિયા પીસવાનું કામ મને આપી દીધું લો અને આ ભાઈ જો મમ્મી કહે ને એટલે મારે કશું પણ કરીને કરવું પડે નહીંતર પછી તમને ખબર જ છે ઘર ઘર કી કહાની હે સો ફ્રેન્ડ્સ અત્યારે ગાંઠિયા થઈ ગયા છે પીસાઈ ગયા છે પ્રોપર હવે વારો સિંગ દાણાનો તેરા ક્યાં હોગા કાલિયા આજે તો ગબડાવી દેવી બધાને જો સો ફ્રેન્ડ્સ થઈ ગયું સિંગ બી પીસાઈ ગઈ જો હવે ભાઈ છૂટ્યા આ કામમાંથી ત્રાસ મટ્યો એ મમ્મી આ થઈ ગયું હવે હું જઉં ભાઈ ક્રિકેટ રમવા યાર તમે તો જબરી ઝુંબેશ ઉઠાઈ છે ઝુંબેશ તો ઉઠાવી પડે ને એવું છે એમ તમે ફરમાઈશ ખાસ કરી છે તો તમારા માટે આટલી ઝુંબેશ તો ઓછી પડે આજે તો ભૂક્કા કાઢી નાખવા છે એવું છે લાગે હે ને રીંગણા ભરવામાં પંગત ઉઠીને આ જાય હો જમવાવાળી હે જમાડવામાં જોરદાર જમાડું એમાં પેલા જમવાવાળા ઊભા થઈને નીકળી ના જાય અરે જેટલા વાગે એટલા વાગે આપણે આજે જમવાથી જ વાત છે ને તમારે રીંગણા ખાવાથી મતલબ ને ભલે ને 4 વાગે ને 5 વાગે ભૂખ લાગી છે ભૂખ તો હવે મને લાગી છે થોડું ફાસ્ટ કરો તમારા કરતા મહેનત હું કરું છું મને વધારે ભૂખ લાગી થોડી મહેનત વધારે કરો અને ફાસ્ટ કરો તમને ખબર છે ને ઉતાવળ નથી થતી મારાથી ટેન્શન ના કરો પતિદેવ આપણો દોરિયો ઓળંગાઈ ગયો છે હવે ખાલી બસ વઘાર કરું એટલી વાર આજે તો જોરદાર રીંગણા થવાના છે બાપુ તાર માના રંગત જામી છે આ ડાયરાની રંગત જામી ગઈ ડાયરો જામી ગયો છે આજે ભૂક્કા છે રીંગણા ના છે કો તો મારા ભૂક્કા છે આજે તમે રીંગણા બનાવી રહ્યા છો પણ મને થોડું ટેન્શન છે આ રીંગણા ભર્યા છે મસાલો અને મરચું એક્સ્ટ્રા બધું નાખ્યો જ છે એના માટે થોડો ઘાટો રસો બનશે ને એકદમ ટેસ્ટી બનશે રીંગણ ઓકે ઓકે આ વઘાર સ્ટાર્ટ થઈ ગયો થઈ ગયો હમ. બોલો શ્રીયાવર રામચંદ્ર ભગવાન કી જય તેલ બી નાખી દીધું એમ? નાખી તે હા હવે વઘાર તો થઈ ગયો છે એમાં નાખીશું આપણે હિંગ હિંગ બહુ સરસ હો હે ને એ બધાને ખબર છે હિંગ તો અને સરસ થોડો ઘાટો રસો કરવા માટે આપણે નાખીશું થોડું ડુંગળી ટામેટા વાવ
એકદમ ઘાટો રસો તમને ટેસ્ટી રીંગણ જમાડવા સાથે. વાવ વનિતા વાવ. એટલી બધી રેસીપી જોઈ અલગ અલગ બધી ભેગી કરી છે અને તમારા ભૂક્કા જતા રીંગણના બધાની અલગ રેસીપી હોય. આ વનિતા બારોટની રેસીપી ડિફરન્ટ છે થોડી. મસાલો બિલકુલ રેડી થઈ ગયો, જોરદાર કલર બી મસ્ત આવી ગયો છે. હવે એને વધારે પડતો મસ્ત ટેસ્ટી બનાવવા માટે હું એડ કરીશ થોડો ગરમ મસાલો. હવે મસાલો બહુ સરસ રીતે તૈયાર થઈ ગયો બધો. હવે હું તમારા મનપસંદ રીંગણા અંદર એડ કરીશ. કરી દો રીંગણાને ગબડાવી દો આ અંદર. વાહ વાહ. એ રીંગણા બી વિચાર કરતા હશે કે આ રાત્રિ બારોટે તો વાટ લગાડી દીધી છે. રીંગણાની અંદર સરસ મજાનો આપણો મસાલો પચી ગયો છે. હવે હું ચડવા માટે થોડુંક પાણી એડ કરીશ. બહુ પાણી નાખતા નહીં, કારણ કે મને વધારે રસો ગમતો નથી. એટલે થોડું પાણી નાખો. ડોન્ટ વરી, થોડું જ નાખીશ બસ. નાખો, ચડવા માટે જોશે નહીં. તમને ખબર પડે એવી બધી. હા મમ્મી હા બેટા, રીંગણા રેડી? બિલકુલ રેડી. ચાલો હા તો પપ્પા ક્યારના બૂમો પાડે છે, બધા જમી લઈએ. તો ચલો ચલો જમીએ. બરાબર. હા હા ચલો. તો ફ્રેન્ડ્સ, જમવાની બહુ જ મજા આવી અને વનિતાએ ખૂબ જ સરસ રીંગણ બનાવ્યા. કે અત્યાર સુધીમાં રીંગણા બનાવતી હતી વનિતા, પણ આજે જે રીંગણ બનાવ્યા છે ભાઈ એની વાત જ કર્યા જેવી નથી. બહુ જ મજા આવી. અને બાએ જે રીતે કીધું હતું કે આજે 2 રીંગણા ખાતી હોઈશ તો 4 ખાઈશ, એટલે બા પણ ખૂબ જ ખુશ થઈ ગયા. દેવભાઈ ખુશ થઈ ગયા. અને ધમાલે તમને કીધું કે એની તબિયત ખરાબ છે, એટલે ધમાલે આજે રીંગણા એટલા ખાધા નથી. 1 રીંગણું ખાધું છે, એની તબિયત ખરાબ છે એટલે. તો ફ્રેન્ડ્સ, અમને ખૂબ જ આજે આનંદ થઈ ગયો કે વનિતાએ ખૂબ જ સરસ રીંગણા બનાવ્યા અને અમે બધાએ જમી લીધું છે. અને આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.